ગિરનારમાં દત્ત જયંતિની ધામધૂમથી ઉજવણી. હિન્દુ દેવતા દત્તાત્રેયના જન્મની સ્મૃતિમાં આજનો તહેવાર ઉજવવામાં આવે છે. સમગ્ર દેશમાં અને ખાસ કરીને હિન્દુ કેલેન્ડર મુજબ માગશર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. અંગ્રેજી તારીખ પ્રમાણે આજે 4 ડિસેમ્બરે ગુરુ દત્તાત્રેય જયંતિ છે. દત્તાત્રેય ભગવાન ઋષિ અત્રિ અને તેમની પત્ની અનસુયાના પુત્ર હતા, જેમને દેવી ત્રિમૂર્તિ બ્રહ્મા વિષ્ણુ અને શિવના અવતાર માનવામાં આવે છે. દત્ત શબ્દનો અર્થ છે આપેલું. વધુમાં દત્ત જયંતિના દિવસે ગિરનારના 30 પગથિયા ઉપર ગુરુ લક્ષ્મણ ગિરી બાપુના આશ્રમ ખાતે વર્ષોથી રામગીરી બાપુ દ્વારા આજના દિવસે ભગવાન દત્તાત્રેયની પૂજા અર્ચના થાય છે, જેમાં પ્રસાદ અને પૂજાનું ઉત્તમ આયોજન જૂનાગઢ સ્થિત ભાઈ શ્રી લક્ષ્મણભાઈ અને સૌદાસભાઈ જાડેજા બંને ભાઈઓ દ્વારા કરવામાં આવે છે. ગુરુ શ્રી લક્ષ્મણગીરી બાપુના સેવક શ્રી રામગીરી બાપુ દ્વારા આ ત્રિગુણેશ્વર મહાદેવ આશ્રમ ખાતે પૂજા પાઠ આરતી બાદ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. ભગવાન દત્તની પૂજામાં સામાન્ય રીતે મૂર્તિ અથવા છબીના ફૂલો, ધૂપ, દીવા, ચંદનનો લેપ, સિંદૂર અને હળદર ચડાવવાનો આવે છે. સાથે સાથે સાધુ સંતો અને હરિભક્તો દ્વારા વસ્ત્રોનું દાન પણ કરવામાં આવે છે. આવી સામૂહિક પૂજા સંવાદિતા, આદર અને આધ્યાત્મિક એકતાના મૂલ્યોને મજબૂત બનાવે છે. સમગ્ર કાર્યક્રમના સ્થાનિકો, ભાવિક ભક્તો, ડોળી એસોસિએશનના સભ્યો સેવામાં સતત હાજરી આપે છે. સંવાદદાતા ચલાજી ઠાકોર, ધી મિરર ન્યૂઝ, જૂનાગઢ.